વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો. આજે મેં આરોગ્યની આસપાસ નવી એક સિરીઝ શરૂ કરી છે. તેમાં આજે જૂનો અને જાણીતો રોગ છે એટલે ઓરીને ખસરા અને મિઝલ કહેવાય છે. મિઝલ એ વાયરસથી થતા રોગ છે. રોગકારક પેરામિક્ઝો નામના વાયરસથી થાય છે અને મોરબીડી વાયરસથી પણ થાય છે. ઇન્ક્યુબેશન 10 થી 14 દિવસ થાય છે. 10મા દિવસે તાવ આવે છે અને 10થી 14મા દિવસે ફોલ્લીઓ નીકળે છે. સંક્રમણ દર્દી પોતે પણ હોય છે અને ડોપલર ધરાવતા જંતુની મારફતે પણ થઈ શકે છે. અને કંજક્ટિવા એટલે હાથથી એકબીજાને પણ થઈ શકે છે. અને કેરિયર એટલે રૂમાલ કે ગમે એ વસ્તુ વાપરવાથી એકબીજાની શેપ લાગી શકે છે. પછી ગજમાન કોઈ પણ હોય શકે, ગમે એના ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પછી 0 થી 5 વર્ષના બાળકોને વધુ પડતું જોવા મળે છે. હવે ઋતુ પણ ગમે એ ઋતુમાં થઈ શકે. શિયાળો અને વસંત ઋતુમાં વધુ પડે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં વધુ પડતું જોવા મળે છે. હવે આની પછી આપણે ઓરીના લક્ષણો જોઈશું. હવે આપણે ઓરીના લક્ષણો જાણીશું. ઓરીના લક્ષણો પહેલા તો ઓરી એટલે તાવ આવે છે, શરદી ઉધરસ, આંખ લાલ થાય છે. આંખ લાલ થઈ જાય એટલે ફોટોફોબિયા એટલે પ્રકાશનો ડર. ફોટોફોબિયા પ્રકાશનો ડર. પ્રકાશ હોય તો એ ડર. ગાલની અંદર આજુબાજુ સફેદ અને ભૂરા રંગના સાઠા દેખાય છે. ગાલની અંદર આજુબાજુ ભૂરા રંગના સાઠા દેખાય છે. આ છે પ્રથમ તબક્કો છે. આ સામાન્ય શરૂઆતનો તબક્કો 2 થી 3 દિવસ રહેશે. 3 દિવસ રહેશે. આ સામાન્ય લક્ષણો છે. હવે આની પછીનો તબક્કો છે ચહેરા અને માથા અને પાછળ લાળ દાણા નીકળવા છે. ગાલની અંદર, માથામાં, કાનની પાછળ, વાળની જગ્યા હોય તેની માથે આની ચોથા દિવસે નીકળે છે. ચોથા દિવસે રહેશે અને આજે આ છે 5 દિવસ સુધી રહેશે. રહે છે. આ તબક્કો 5 થી 5 દિવસ સુધી રહે. ચહેરા, માથા અને પાછળ લાલ દાણા નીકળે છે. આ પછી આ ઓરી નીકળી ગયા, આ દાણા નીકળી ગયા પછી આ તબક્કો છે. એની પછી સાઇડ ઇન્ફેક્શન એટલે કુપોષણને લીધે કદાચ સાઇડ ઇફેક્ટ થતી હોય તો આની પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, કાનમાં રેસી થવી, ઝાડા થાય, પાણી ઓછું થઈ જવું, વજન ઘટી જવું, ફોલ્લી લીધે એકબીજાને શેપ લાગી શકે છે. બરાબર. મહત્વનું છે કોમ્પ્લેક્સ સ્પોટ એટલે ગાલની પહેલી અને બીજી દાઢ ઉપર એક સફેદ રંગનો ડાઘા હોય છે અને કોમ્પ્લેક્સ સ્પોટ કહે છે. તો આવા બધા લક્ષણો હોય તો તમને આ ઓરીના લક્ષણો છે. તો તમે જાણી શકો છો કે આવા લક્ષણો હોય તો ઓરી થઈ શકે છે. આની પછી આપણે નિદાન અને સારવાર વિશે વાત કરીશું. હવે ઓરીને આપણે નિદાન, સારવાર અને રોકથામ એની વિશે આજે માહિતી છે. હવે નિદાન એ કોમ્પ્લેક્સ સ્પોટ હોય છે. કોમ્પ્લેક્સ સ્પોટ આપણે જે વખતે કોરોના વખતે જે રીતે નાકમાં અને ગળાની રીતે સ્વોબ લેવામાં આવતો એવી રીતે નિદાનથી એનાલિસિસ કરીને પછી એનો રિપોર્ટ કરવામાં આવે છે. સારવાર એટલે સિમ્પટમ કરે. સારવાર લક્ષણો ઉપર આપવામાં, દાખલા તરીકે તાવ આવે, શરદી હોય, ઉધરસ હોય, ઉલટી હોય, ઝાડા હોય, એ પ્રમાણે સિમ્પટમ ઉપર આધાર તમને સારવાર કરવામાં આવે છે. દાખલા તરીકે તાવ હોય
પેરાસિટામોલ, દુખાવાનું થતું હોય તો આઈબુ, પછી ઝાડા હોય તો ORS, શરદી ઉધરસ હોય તો એન્ટીકોલ, કાઉન્ટ એન્ટીકોલ, કાઉન્ટ સિરપ, એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક સાથે આપવામાં આવે છે. સિમ્ટમ પર આધાર હોય છે, જેવા સિમ્ટમ હોય એ પ્રમાણે તમે સારવાર કરી શકો છે. આ 10 થી 14 દિવસની અંદર એ મટી જાય છે. 10 થી 14 દિવસમાં એ મટી જાય છે. મટી જાય છે. હવે રોકથામ એટલે રસીકરણ કરવું, બીજું એમાં કોઈ ઉપાય નથી. MMR, એમ એટલે કોઈ મિઝલ્સ, બીજો એમ એટલે ગળપસું, મમ્સ, ગળપસોડિયા, એટલે મમ્સ. અને આર એટલે મોરબીબી, જર્મન ઉરી. આ રસી MMR એટલે કોમ્બિનેશન વાળી રસી આપવામાં આવે છે. આ 9મા માસે દેવાનો હશે, 9 માસે ને 0.5 ml. એસી એટલે સબક્યુટેનિયસ, જમણા હાથના બારડામાં આવશે. અને આની સાથે વિટામિન એ સાથે આપવાનું છે 1 લાખ યુનિટ. નવ માસ અને એની પછીનો 16 માસે બીજો ડોઝ આપવામાં આવશે. રોકથામ માટે આવે છે. હવે આ જે રોગ થયો હોય વરી, અને એને કાયમી માટે ઇમ્યુનિટી એટલે કાયમી માટે ઇમ્યુનિટી પાસ થઈ જાય છે. એટલે એની પછી એક ફરી થયા પછી લગભગ 90% કોઈ થતો નથી પાછો, ઇમ્યુનિટી આવી જાય છે. વરી હવે મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.